સર્વે વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. વાલા વૈષ્ણવો, આજે આપણે પરમ ભગવદીય એવા ઉકા અને આતાની વાર્તામાં આગળનો વાર્તા પ્રસંગ સાંભળીશું. વાર્તા પ્રસંગ 66મો. નથુભાઈ કહે છે, આતા, અવલૌકિક ભાવ હૃદયમાં પ્રગટ થાય છે, એ કેમ કરીને થાય? આતા કહે, આ માર્ગમાં સેવા ને સમરણ બે વાતો મુખ્યમાં ગણી છે. કાં તો સેવામાં તન્મય થાય તો લીલાનો અનુભવ થાય, ને કા સ્મરણ કરીને થાય, પણ એ હૃદયમાં અનુભવ પ્રભુ જ પોતાના સ્વરૂપને કરાવે તઈ થાય. વેલજીએ એક ગીત ગાયું છે, એનો અર્થ થઈ શકે એમ નથી, બહુ ગૂઢ છે, લે કહું. પછી આતા વેલજીએ જે ગીત ગાયું હતું એનો અર્થ કરે છે. જોયું છોકરા, નથુ આ વાતમાં સમજે છે હો. ભાદો આતો છે ને ભગવાનભાઈ એ ગૂઢ છે. ઠાકરશી તો પૂરો જાણકાર છે, એ તો હૃદયમાં પ્રેમના ઘૂંટડા ઉતારતો જ જાય. નાનજી કહે, આતા, આવો બીજું નાનકડું હોય ઈ કોને? આતા કહે, શ્રી દ્વારકેશલાલ બાવાનું પદ છે, શ્રી રાધાજીના ભાવનું જ છે. ચકિત તુજ નયન રસીલી રાધે, ચિતવન મેં પ્રીતમ વસ કીનો, ઉન હિત હી સુખ સાજે, ચાહ રહત સદા રસ સંગમ, વિરહ વ્યથા તન બાઢે, દ્વારકેશ તબ માન હઠીલી, સુંદર રૂપ અગાધે. બાવાશ્રીએ કેવો સુંદર ભાવ દેખાડ્યો છે. ઠાકરશ્રી કહે, એ તો એ જ છે એટલે દેખાડે ને, પણ એ વાત બીજા કોઈ ન જાણી જાય, કા પોતે જાણે ને કા પોતાના દુવારા કેવડાવે. ખરું કે આતા? વાર્તા પ્રસંગ 66 અહીં પૂર્ણ થાય છે. તો હવે સાંભળીશું વાર્તા પ્રસંગ 67. બીજે દી ઉકો આવ્યો ને હારે ચોકે ગામેથી ગંગદાસને તેડતો આવ્યો. તઈ આતે કહ્યું, આ ગંગદાસની ઓળખાણ તો દે. ઉકો કહે, આતા, એ ઉકા આતાનો જમાઈ થાય. ઉકા આતાની દીકરી અવલને સોકીએ ગંગાદાસ વેરે વરાવી છે. આપણે રાજકોટ ગયા તા, તઈ પિતાંબર બાપાને ત્યાં ઉકો આતો સેવામાં નાતા તા. એ બહુ ઉગ્ર સ્વભાવના હતા. પિતાંબર બાપે હજારો રૂપિયા મેળવ્યા પણ જાત્રા નહોતી કરી, ને વિચાર એવા કરે કે ગાડીઓ 4 નવ્યું કરીએ, એમાં ભંડારિયા કરીએ, એમાં સામગ્રી સમર્પણ બધુંય રીએ, ને પસાક વૈષ્ણવ પોતાના હોય એવી લઈને પગ રસ્તે જાત્રાએ જવું, 2 સપાઈ હથિયાર બંધ ભેગા રાખવા. ઈ કા? આતાએ કહ્યું, પિતાંબરભાઈ, તારા કર્મમાં જાત્રા નથી. તારા શેખસલીના વિચારનો પાર નહીં આવે ને જાત્રા પણ નહીં થાય. પિતાંબરભાઈ કે, તે કેમ કરું? ઉકાતા કે, હું નાવ છું, શેન કરીને બહાર નીકળું ત્યાં તો તારે સામાન વસ્તુભાવ બાંધવો હોય એ બાંધી લે. સવારના 5 વાગ્યે ગાડીમાં બેસવું છે, જરાય વિચાર કરીશમાં. પછી તૈયાર થયા ને જાત્રા કરાવી. એવા પ્રતાપી વૈષ્ણવ હતા. એની દીકરી અવલ ને એનો વર ગંગદાસ ઈ આતા. ગંગદાસ ભાવવાળો છે હો. આવ્યા ગયા વૈષ્ણવનું સમાધાન બહુ સારું કરે છે. વૈષ્ણવ પ્રસન્ન થઈને જાય છે, વધારે શું કહું. આતા કહે, ઉકા, તારે એવાની સોબત છે એટલે હું બહુ રાજી છું. ઉકો કહે, આતા, કોઈ પદ કો નેનો અર્થ કરો તો આનંદ આવે. આતા કહે, પદ તો ઘણાય કહું, પણ અર્થ કરાય નહીં. આ ભગવત મંડળી છે એટલે વાંચી જવાય, અર્થનો ઉકેલ ન કરાય. ઉકો કહે, તમને ઠીક લાગે એમ કરો. આતા કહે, એક સખીને ત્યાં ઠાકોરજી સાવ સવાર પડી ગયું, તઈ પધાર્યા. તઈ સખી બોલી, રસીલે રંગ ભરે સબ ગાત, કોન ભામની મિલી મોહન, પીક કપોલ પરી હે પાત, તરત સુધો ચરણ સારું, પીછલો પર જાત, અધર અંજન અલખ વિખરત, લિપટી સારંગ વધુ જ્યોગાત, નૈન ઉદીને અરુણ દેખિયત, જાગે નિશી રંગ બઢ્યો જો અગાધ, મનુદાસ પ્રભુ અલખ અનોખી, માનો ભૂપર અબ ગિરજાત. છોકરા, બધા ચિહ્નો વર્ણવે છે. ગોપી કે, તમે ભલે ને છાનું રાખો, પણ તમારા બધાય અંગ રસમાં તરબોળ દેખાય છે. કોક ખરેખરી માથાની મળી લાગે છે. તમારે કરવાનું કામ કદાચ એણે કર્યું હોય. પૂમ ભાવ પ્રગટે તો એનો થાય. તમે ઊભા ક્યાં રહી શકો છો? પગ પાછા પડતા જાય છે. તમે ભૂલો
એવા ક્યાં છો? પણ એક ભૂલ ખાઈ ગયા. મેષના ચિહ્ન અધરે દેખાશ તો ફજેતી થશે એ વાત ભૂલી ગયા. તમારી ચોટીકોર જુઓ, નાગણી રોખી વિખરાઈને ચારેકોર વીંટાઈ ગઈ છે. જશોદાજીને શું જવાબ દેશો? આખું તો રાત્યું ચોળ થઈ ગયું છે. કાકે ઉજાગરો હતો. રંગમાં કાંઈ પરમાણ થોડું હોય, રંગ તો ન કર્યાનું કરે. હવે બહુ ઊંઘ આવતી હોય તો ઘરે જઈને સૂઈ જાઓ. આય ખોટું મન રાખવાની શું આવ્યા છો? ઠાલા બંગાસા ખાવમાં. તમને મૂકવા આવું? ક્યાંક પડી જાતા નહીં હો. ઉકો કહ્યા હતા, ગોપીઓ ભગવાન હારે પ્રીત બહુ એટલે જેમ આવે એમ બોલે. સ્નેહીને વાકું વસમું બોલવાનું ઈ પ્રીતનું છે. ને વાકું હોય તોય મીઠાશ વાળો લાગે. કાકે સ્નેહીનું બધુંય ગમે. આતા લીલાના ભાવ તો ભારે ઊંચા છે હો. એવા રસ તો બીજે ક્યાંય નથી. એ સાંભળીએ ને પછી બીજી ગિરનારની વાતો તો સાવ લુખી જ લાગે. ગિરનારની વાતો કરનારા તો ઘણાય મળે, પણ લીલાની વાતો તો ક્યાંક જ સંભળાય છે. દી ઘટતો પોરો આવ્યો છે એટલે ભગવાનની આવી રસ વાતો તો હજારો એક સંભળાય છે. એટલે જેટલી વાતો કરો ને એ લીલાની જ કરો. આતા વાર્તા પ્રસંગ 67 અહીં પૂર્ણ થાય છે. હવે સાંભળીશું વાર્તા પ્રસંગ 68. ઉકો કહે, આતા મનુદાસના જેટલા પદ હોય એ વારા ફરતી સંભળાવો ને. હારે થોડો થોડો અર્થ કરજો હો. આતા કહે, કરવા જેવો હશે એનો અર્થ જરૂર કરતો જઈશ. પછી આતા એક પદ સંભળાવે છે. છોકરા, આ પણ શ્રી સ્વામિનીજીના રૂપનું જ દર્શન કરાવનારું પદ છે. એક વાર પ્રભુ વનમાં પધારતા હતા એટલામાં પ્યારેજી છેટેથી નજરે પડ્યા. એટલે પ્રભુના નેત્ર આપણું દર્શન કરવામાં અટકી ગયા. પ્રભુએ જાણ્યું કોઈ હાથણી હાલી આવે છે. વળી વિચાર કર્યો કે નાના, હાથણી તો નથી લાગતી, નીલાંબર લીલી સાડી પહેરી છે એટલે કોઈ ગોરી 10-11 વર્ષની લાગે છે. પણ આટલી વય છે તોય એવા યૌવન સામું જોયું તો જાણે કેમ બે પર્વત સામસામા જૂથ ધરવા ભેગા થયા હોય ને વચમાંથી કામદેવનું મૃગલું નીકળીને ભાગ્યું હોય એમ દેખાય છે. વળી બરાબર જોયું તો એમ થયું કે નાનું મૃગલું તો નથી, કોઈ રસની માધુરી મૂરત લાગે છે. પણ એનું તેજ હો ભય હો, જાણે વીજળીના જેવી ઝડપ મારતી શ્યામ ઘનને મળવાને કેમ જાતી હો. પ્રભુનું મન બહુ પ્રસન્ન થયું. વિચાર કરવા લાગ્યા કે આવી માધુરી મૂરત પૃથ્વી ઉપર કે દેવલોકમાં હોય નહીં, પણ રખે એ ભૃગુપાન સૂતા હોય. ઉકો કહે, આતા શું ઉપમા વિચારી. સ્વરૂપનો નિરાધાર પ્રભુ પણ ન કરી શક્યા ને એ ટાણે વૃંદાવનની લતાપતામાં શું આપણી મનોહર મૂરતમાં દર્શન થતા હશે. ઓહો હો. આતા સ્મરણ કરતામાં જ પ્રગટ દર્શન નજરો આગળ તરે છે, જાણે કેમ નજરે જ દર્શન થતા હોય. આતા આવી સ્વરૂપની વાતો તો હૃદયમાં ખૂંચી જાય અને બીજું કંઈ ગમે જ નહીં. આતા જુઓ તો ખરા, ભગવાનની આંખોમાં જળજળિયા આવી ગયા ને હૃદય ભરાઈ ગયો છે. આતા હવે આસરાના પદ ગાઈને 5 માળા અષ્ટાક્ષરની કરી લઉં. મારે રોજનો નિયમ છે. હાલો હવે સૂઈ જઈએ, વળી કાલે વાત. આતા આ રથનો પડળ તો ઊંઘે જ છે, કેમ જાણે છે મહિનાનો ઉજાગરો હોય. વાર્તા પ્રસંગ 68 અહીં પૂર્ણ થાય છે. વાલા વૈષ્ણવો, તો હવે મળીશું આપણે આગળના ભાગમાં આગળની નવી વાર્તા સાથે. તો સર્વે વાલા વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ.